નમસ્કાર ખેડૂત મિત્રો, હું નિકુલ એલિયા સહારા ઇન્ટરનેશનલ કેમિકલ્સ કંપની વતી આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજે સહારા ઇન્ટરનેશનલ કેમિકલ્સની કંપનીની જે ટીમ છે આવી પહોંચી છે જિંજર ગામની અંદર, જે ધંધુકા તાલુકાનું એક ગામ છે. અને આપણી સાથે છે કૃપાલસિંહ અને શ્રી પ્રમુખ એગ્રો રોજિત સંજયભાઈ, એ પણ આપણી સાથે છે. આપણે એક ચણાનું ફિલ્ડ વિઝિટ કરવા માટે આપણે આવ્યા છીએ અને જેમાં ફલમગ્રો દવાનો છંટકાવ કરેલો છે. તો આપણે એમને પૂછશું કે છંટકાવ કર્યા પહેલાં શું પરિસ્થિતિ હતી એમના ચણાની અંદર, છંટકાવ કર્યા પછી શું ડિફરન્ટ દેખાણો છે. સંજયભાઈ, છંટકાવ કર્યા પહેલાં આટલી બધી ફૂટ નથી અને ફ્લાવરિંગ એટલું નહોતું. બરાબર. ફ્લાવરિંગ અને ફૂટ બહુ સરસ છે. બરાબર. કૃપાલસિંહ, તમારું શું કહેવાનું છે? પ્રોડક્ટ સારી છે, રિઝલ્ટ મળ્યું એમ ટૂંકમાં 8-10 દિવસ લઈ ગયા? કેટલા દિવસમાં? 10 દિવસ થયા. બરાબર. 10 દિવસમાં તમને રિઝલ્ટ મળ્યું, એક જ વાર છંટકાવ કર્યો અને હવે ફરી વાર પણ આમાં કરવાનો છે. બરાબર. તો ખેડૂત મિત્રો, તમે જોઈ શકો છો કે અત્યારે કૃપાલસિંહના ખેતરની અંદર જે નવા પોપટા બંધાઈ ગયા છે ચણાની અંદર, અને ફ્લાવરિંગ પણ એટલું જ સરસ લાગેલું છે કે તમને લાગે કે બગીચામાં ઊભા છીએ એમ. તો શું કહેવાનું તમારું આ ખેડૂત મિત્રોને કે આ દવા વાપરવા જેવી ખરી કે? વાપરવા પ્રોડક્ટ સારી છે. બરાબર. રિઝલ્ટ મળ્યું. રિઝલ્ટ સારું મળ્યું. સારું રિઝલ્ટ છે અને વાપરવા જેવી દવા છે. તો ખેડૂત મિત્રો, તમે પોતાના ચણાની અંદર ધાણા હોય, જીરું હોય, કોઈ પણ શિયાળુ પાક વાવેતર કર્યું હોય તો 20 થી 25 ml પ્રતિ પંપ ફલમગ્રો દવા છંટકાવ કરી 1 થી 2 વાર 10 થી 12 દિવસના અંતરે છંટકાવ કરીને પોતાના પાકની અંદર ઉત્પાદન સારું એવું મેળવી શકો છો. અસ્તુ.